નમસ્કાર મિત્રો, હું તમારો મિત્ર આહે દીપક અડિયા. ઘણા સમયથી સોશિયલ મીડિયા યોદ્ધાઓને મારે કહેવાનું થાય કે જ્યારે આપણે કોઈ મુદ્દાઓ ઉપર લઈને ચાલતા હોઈએ અને એ મુદ્દાની ઉપર જ્યારે લોકો વધારે ધ્યાન દોરતા હોય એટલે ઘણી સફળતા આપણને મળતી હોય છે સોશિયલ મીડિયાના માધ્યમથી. તો જ્યારે આપણે ઘણા મુદ્દાઓ ઉપર આપણે જ્યારે હાવી થઈ જઈએ ને, ઘણા મુદ્દાઓ ઉપર આપણે સોશિયલ મીડિયાના યોદ્ધાઓ જ્યારે, એટલે આ લોકો એક નવો મુદ્દો આપણને ભટકાવવા માટે ઊભો કરે છે એવું મને લાગે છે. કારણ કે ઇલેક્ટ્રિક મીડિયામાં તો દલાલી સિવાય કંઈ કામ છે નહીં, અને એ બહુ વધીને તો આપણે સમજો ને ભાઈ, ગુજરાતની અંદર 100 ચેનલો હોય છે, એ વધીને 200 હોય છે જે ઇલેક્ટ્રિક મીડિયા છે. આ તો હું તમને વાત કરું છું એક કેટલી હશે એમ. અને યોદ્ધાઓ, સોશિયલ મીડિયાના યોદ્ધાઓ જે હંમેશા જાગૃતિનું કામ કરે છે અને લોકોને જગાડવાનું કામ કરે છે, જે સાચા ન્યૂઝ બતાવે છે, સાચો અપડેટ આપે છે, એવા અનેક હજારોમાં છે યોદ્ધાઓ. એટલે આ લોકો યોદ્ધાઓને ભટકાવવા માટે નવો એક મુદ્દો લઈને વી આવે એટલે આપણે ધ્યાન બધાનું એ બાજુ દોરાઈ જતું હોય છે, અને આપણે લગભગ દોરાઈ જઈએ છીએ એ બાજુ. ઘણા ખરા મિત્રો લગભગ તો મુદ્દો ભટકીને ત્યાં જતા જ રહે છે એ બાજુ. સૌથી પહેલાં આવ્યું પાયલ ગોટીવાળું. એમાં આપણને બહુ સારી એવી સફળતા મળી યોદ્ધાઓને, કે આપણા લડવાથી લખવાથી બહુ ખૂબ સારી એવી સફળતા મળી. અને કેસ તો હજી ત્યાંનો ત્યાં આવીને ઊભો રહી ગયો. ન્યાય હજી મળ્યો નથી. ન્યાય તો ત્યાં જ ઊભો છે કે ભાઈ ક્યારે મળશે એમ પાયલબેન ગોટીને ન્યાય. લડત ચાલુ છે ને આપણે હજી એમાં લડશું. પછી આવ્યું ગોંડલનું રાજકુમારનું મૃત્યુ. એ મુદ્દાને હજી વેગ પકડવાની ફૂલ તૈયારી હતી ત્યાં આવ્યો ગોંડલના યુવકને માર માર્યો. ફર્સ્ટ ક્લાસ ચાલ્યું. એ સમાજના, પાટીદાર સમાજના લોકો ખૂબ સારી રીતે ચાલ્યા. આપણે ઘણા સોશિયલ મીડિયાના યોદ્ધાઓએ એમાં સપોર્ટ કર્યો. સફળતા મળવાના આરે આવી એટલે જે થયું હોય એ મુદ્દાને ઊભો રહી ગયો. આજે એક કોક પુસ્તકમાં એવું લખ્યું કે ભાઈ દ્વારકાધીશ છે ને, દ્વારકામાં નથી, એ વડતાલમાં વાસ કરે છે. એટલે આવા મુદ્દાઓ લઈને આપણે દિશા ભટકાવવાનું કામ, આપણને દિશા ભટકાવવાનું કામ આ લોકો